ધંધાની નજર ઉતારવાના અચૂક ઉપાયો। શું તમારો ચાલતો ધંધો અચાનક ઠપ થઈ ગયો છે? ગ્રાહકો આવે છે પણ કંઈ લેતા નથી? સાવધાન, આ કોઈ સામાન્ય મંદી નથી, પણ તમારા વેપારને કોઈની કાળી નજર લાગી ગઈ છે। આ વિડિયો સ્કીપ કરવાની ભૂલે ચૂકે ન કરતા, કારણ કે ત્રીજો ઉપાય તમારા બંધ ધંધાના તાળા ખોલી શકે છે। અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે। તમારા પરિવારની ખુશી તમારા આ ધંધા પર ટકેલી છે। શું તમે ફક્ત 1 મિનિટ ફાળવીને આ નજરદોષ દૂર નહીં કરો? છેલ્લે સુધી જુઓ, ઉપાય ખૂબ જ સરળ છે। જો તમે આ નજર હટાવવા માંગતા હો તો દર મંગળવાર કે શનિવારે કપૂર સાથે 2-4 લવિંગ સળગાવી આખી દુકાનમાં તેનો ધુમાડો ફેલાવો। તેનાથી બધી નકારાત્મકતા બળીને ખાક થઈ જશે। તમારા ધંધામાં બરકત લાવવા માટે અત્યારે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારી લક્ષ્મી ક્યાંય અટકે નહીં। બીજો રસ્તો છે ગંગાજળનો છંટકાવ। રોજ સવારે દુકાન ખોલીને ગંગાજળ છાંટવાથી પવિત્રતા વધશે। અને જો ધંધો સાવ બંધ જેવો હોય તો રવિવારે લીંબુ પર કપૂર મૂકી સળગાવી આખા રૂમમાં ફેરવીને તેને 4 રસ્તા પર ફેંકી દો। જમણા હાથમાં પીળી રાઈ, મીઠું અને 2 લાલ મરચાં લઈ દુકાનમાં ફેરવો અને દક્ષિણ દિશામાં ફેંકી દો। આ ઉપાય તમારા બીજા વેપારી મિત્રો સાથે જરૂર શેર કરજો, કારણ કે કોઈનું ભલું કરશો તો જ તમારું ભલું થશે। યાદ રાખજો, નજરદોષ એક એવી વસ્તુ છે જે પથ્થરને પણ ફાડી નાખે છે। જો અત્યારે આ વિડીયોને અવગણીને ગયા તો કદાચ તમારો ધંધો ક્યારેય ઊભો નહીં થાય અને દેવું તમને ઘેરી લેશે। જો તમે નથી ઈચ્છતા કે તમારી મહેનત પર પાણી ફરી વળે તો હમણાં જ કમેન્ટમાં જય લક્ષ્મી માં લખીને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી।